ધ લવારી શો થઈ રહ્યો છે યુએસએ અને કેનેડામાં. 24 એપ્રિલથી યુએસએ શરૂ થઈ રહ્યું છે. રિચમન્ડ, રાલે, શાર્લેટ, એટલાન્ટા તે છેક જૂન એન્ડ સુધી એલએ, સેન હોઝે, સિએટલ બધું જ. અને કેનેડાના શોઝ થઈ રહ્યા છે મે અને જૂન મહિનામાં. 22 મે થી ચાલુ થશે રેજિના, મોન્ટ્રેઆલ, ઓટવા, છેલ્લે ઓશવા, હેમિલ્ટન, કિચનર, પછી 22 જૂને વિન્ડસર, પછી ટાટા બાય બાય. એના પછી હું અને મનન દેસાઈ આવી રહ્યા છે યુરોપમાં અને એના પછી ચારેવ લવારી કરીશું લંડન અને લેસ્ટરમાં. બધી જ ટિકિટ્સની લિંક મારા ઇન્સ્ટાગ્રામના બાયોમાં છે, નીચે પિન્ડ કમેન્ટમાં છે અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ છે. બસ આટલું જ હતું. એન્જોય ધ વિડીયો. હમ્મા ગ્રાસિયાસ. બટ અગર તમે ઓબ્ઝર્વ કરો ને કે આજની ડેટમાં એક કમેડિયનને કરિયર ચલાવવું છે કે શું કરવાનું કે ભાઈ સ્ટેન્ડઅપ કોમેડી સ્ટાર્ટ કરી, લખતા ગયા કશે પરફોર્મ કરો, લોકો આવે તો રેકોર્ડ કરો પૈસા ખર્ચીને, પછી પૈસા ખર્ચીને એડિટ કરો, પછી યુટ્યુબ પર નાખો. ચાલી ગયું તો ઝાકિર ખાન, ના ચાલે તો કોઈ પણ ખાન, અને ચાલી જાય તોય પાછું રી રેકોર્ડ કરાવો, કારણ કે ઇન્ટરનેટ પર દરરોજ હજારો લાખો વિડીયોઝ આવે છે. 5 દાડામાં તમને ભૂલી જશે. ટ્રેન્ડિંગ સેક્શન જોયું છે યુટ્યુબ ઇન્ડિયાનું? કેવા કેવા વિડીયો છે ખબર છે ને? ગરમ ભાભી સમોસા ખાય, આ ટ્રેન્ડિંગ સેક્શન છે. 100 મિલિયન વ્યૂઝ. મારી આખી ચેનલના ભેગા થઈને એટલા વ્યૂઝ નહીં જેટલા ગરમ ભાભીના સમોસાના ને બધાના વ્યૂઝ છે. આ એકચ્યુઅલ રિયાલિટી છે. હું આની સાથે કમ્પીટ કરી રહ્યો છું જોક્સથી. હું વિચારું નેક્સ્ટ ટાઈમ હું બ્લાઉઝ પહેરીને સમોસા ખાતા જોક કરું. 1 મિલિયન તો આવે એટલીસ્ટ. ખોટી ઓડિયન્સ આવે ભલે ને. એનીવે, ધ થોટ ઇઝ ફાઇનલી અમે પણ લોકો ઘસાઈને 2018માં કેનવાસમાં રેકોર્ડ કરી આવ્યા. તો પહેલો ગુજરાતી શો સોલ્ડ આઉટ, ત્યાં રેકોર્ડ કરાવીને બધાએ વિડીયો કાઢ્યા. અને મેં પણ એક વિડીયો કાઢ્યો, બાગબાન એન્ડ મી, જે તમે લોકોએ અને તમારા જેવા બહુ જ બધા લોકોએ સુપર વાયરલ કરાવી દીધો. લાઈક ગાંડા જેવો વાયરલ. યુટ્યુબ પર તો ચાલ્યો, એ વોટ્સએપ પર સુપર વાયરલ. ફરતા મારા જ ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં આવ્યો કે આ છોકરો શું કમાલ કરે. મેં કીધું આ તમારો જ છોકરો છે ભાઈ. હા ઓકે, બે દરકારમાં બાજુમાં જોઈ લો યાર થોડું. અને બહુ જ સારો પ્રતિસાદ. અલગ અલગ લોકોએ લોકો એટલા સારા મેસેજીસ કર્યા, સરસ કમેન્ટ કે બહુ મજા આવી, હસીને ફરીથી જોઈએ છે. બીજી બાજુ પેલા નિરાશ લોકો બી હોય થોડા, એ નહીં ખુશ થતા. એવું કંઈ હું કિડની વેચીને મરી જાઉં ને કમેન્ટ કરશે આ તો સસ્તામાં વેચી દીધી, એ નહીં ખુશ થતા. મેં વાંધો નહીં, એનો અધિકાર છે ગાળો લખો, આનો અધિકાર છે તારીફ લખો, મને બંનેથી વાંધો નથી. પણ હું વિચારતો હતો કે યાર આ સ્ટેન્ડઅપ કોમેડી આવું તો કેવું આર્ટ ફોર્મ છે કે હું બોલું ને લોકો હશે. લોકો ગાંડા થોડી છે. લાઈક શું છે, અત્યારે આપણે ઓલમોસ્ટ 640-650 જેટલા લોકો છે અને દરેક વ્યક્તિનું સેન્સ ઓફ હ્યુમર જુદું હોય ને. કોઈને કોઈ પર હસવું આવે, કોઈને કોઈ પર ના આવે. પણ જ્યારે આપણે કોમેડી શોમાં અટેન્ડ કરી રહ્યા છે ત્યારે હું જોક બોલું ને આપણે બધા સાથે હસીએ, તો બેઝિકલી હું વાણીથી ઇમોશન્સને કંટ્રોલ કરી શકું. મેં કીધું આ સાચે એક થિયરી છે કે હું ગાંડો છું અને નવરો પણ. પણ પછી મેં વિચાર્યું તો મને બહુ પ્રોફેશન્સ મળ્યા કે જેમ કે એક ટીચરનું પ્રોફેશન ઈચ્છે તો એક કોરા મગજને એજ્યુકેટ કરી શકે. પોલિટિશિયન કોરા મગજને કોરું રહેવા દે. મહાપુરુષ અમુક બાબા લોકો 20 વર્ષ સારા લાઈફ લેસન અને સારા પ્રવચનને બધું કરે ને પછી 20 વર્ષ પછી રેપ કેસમાં પકડાય. તો મેં વિચાર્યું કે યાર આ પ્રોફેશન્સ તો છે પણ આનું કોઈક એક લેટેસ્ટ પ્રૂફ મળે ને કે ભાઈ માણસ ઓરેશનથી ઇમોશનલી મેનિપ્યુલેટ થઈને ઇમોશનમાં લોજિક ભૂલી જાય. અને પછી ફાઇનલી મને મળ્યું. 2018માં હું, મનન અને દીપ કેનેડામાં હતા. જેસ્પર બેફ નામના એરિયામાં ફરી રહ્યા હતા અને સરસ આમ લાઈક બહુ બ્યુટિફુલ જગ્યા છે. તમે જોજો, નેશનલ સેન્ચ્યુરી, વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી જેવું છે. ઓપન રોડ્સ છે, ગ્રીન ઝાડ, બ્લુ પાણી, સફેદ પહાડ, ક્યું ચલતી હૈ પવન, ક્યું ઝૂમે હૈ ગગન. સેમ એવું જ છે, ખાલી રિતિક નહીં દેખાતો તે. હા, તો સરસ જગ્યા છે, જોવાની મજા આવે. તઈ હું આવા ગાડા જેવા વિચાર લગાવતો હતો. કેબમાં જઈ રહ્યા હતા, 4 સીટર કેબ હતી. મનન આગળ બેઠેલો, હું પાછળ, દીપ સાઈડમાં, અને રોબર્ટ નામનો એક કેનેડિયન ડ્રાઈવર હતો. રેન્ટ કરેલી કાર તો એ ડ્રાઈવ કરતો હતો. હવે મ્યુઝિક માટે છે ને મનને પોતાનો ફોન જેકમાં લગાવેલો હતો, તો એ મ્યુઝિક વગાડે. બહુ ડેન્જર ગીતો વગાડે, કશું અમર ના પડે. હવે થયું શું કે ત્યાં રાત પડીને આપણા ઇન્ડિયામાં સવાર પડી, તો ડેટા પકડાયો ને મનનના ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં દે ધકાધક બધું. આપકા દિન શુભ રહે, શુભ આપકા દિન રહે, શુભ में आपका दिन रहे, दिन में आपका शुभ रहे, ગુડ મોર્નિંગ, મોર્નિંગ ઇઝ ગુડ, વોટ ઇઝ ગુડ અબાઉટ મોર્નિંગ. આ બધું ગાંડા જેવા મેસેજ. અને એમાં એક ઓડિયો આવ્યો. પેલા ઓડિયો ને, મા બાપને ભૂલશો નહીં. મને કહો મા બાપને કોણ ભૂલે? તમે ફોર્મ ભરતી વખતે વિચારો મા પપ્પાનું નામ રાકેશ છે,
કે પછી મોઇનુદ્દીન, શું નામ છે? હા, ડિકોસ્ટા. એવું થોડી હોય યાર. બધાને ખબર હોય ને પોતાના બાપા કોણ છે, મા કોણ છે. મા બાપને કોણ ભૂલે? એ પેલા ઓડિયોલા પેલું કોઈ મોટી સ્પીચ ચાલતી હોય ને રેકોર્ડ સભાને સંબોધિત કરતા હોય ને તમે નહીં સાંભળો તો એકદમ મેનિપ્યુલેટ થઈને ગિલ્ટી ફીલ થાય કે મેં મા બાપ સાથે કંઈક તો ખોટું કર્યું જ હશે. પેલું ભગવાનનું આ ઓડિયો વર્ઝન છે કે તમને ગિલ્ટી જ ફીલ કરા કે મેં મા બાપ સાથે કંઈક તો ખોટું કર્યું જ હશે. હું જ છું એ હરામખોર બાળક. લાઈક જે લોકોએ એવું કંઈ એટેન્ડ કર્યું હોય તમને ખબર હશે હું કેવા ઓડિયોની વાત કરું, પણ જે લોકોએ નથી કર્યું, મનનના ફોનમાં એ ઓડિયો આવ્યો, એને ડાઉનલોડ કર્યો, એને પ્લે કર્યો, જેક લાગેલો તો આખી ગાડીમાં વાગવા લાગ્યો અને એ ઓડિયો કંઈક આ પ્રકારનો હતો. સાહેબ આજે હું તમને એક માની વાર્તા કહું સાહેબ. એક માં જે પોતાના બાળકને બહુ જ પ્રેમ કરતી હતી સાહેબ. ફૂટપાથ પર રહેતી હતી, સિંગલ મધર હતી સાહેબ. બહુ મહેનત કરીને બાળકને રાખતી હતી. એનો વર જવાનીમાં જ મરી ગયો હતો સાહેબ. તોય સિંગલ મધર જીવનથી હાર ના માની ટ્રિપલ શિફ્ટ નોકરી કરતી, પોતે ભૂખી રહેતી, બાળકને ભૂખ્યો નહોતી રહેવા દેતી. મહેનત કરીને છોકરાને ભણાઈ કરાઈને મોટો કર્યો, સારી નોકરી અપાઈ, સારા ઘરમાં રહેવા ગયા અને એના બાળકના લગ્ન કરાય. સાહેબ જ્યારે લાઈફમાં વાઈફ આવે ને ત્યારે લાઈફ જ બગડી જાય સાહેબ. તો એની બૈરી બહુ હરામખોર હતી સાહેબ. સમય વીતવા લાગ્યું, વર બૈરી ઘરમાં રહેવા લાગે, માં નાના રૂમમાં રહેવા લાગી. ને એક દિવસ બૈરી અસલી રૂપ બતાવીને કીધું કે મને નથી લાગતું કે આ ઘરમાં તમારી માં માટે એક રૂમની પણ જગ્યા છે. દીકરાએ આટલા વર્ષોનો રિશ્તો એક જ સેકન્ડમાં ઠુકરાયો ને તરત જ પોતાની માને લઈ જઈને વૃદ્ધાશ્રમમાં મૂક્યા સાહેબ. કાપો તો લોહી ના નીકળે સાહેબ. વૃદ્ધાશ્રમમાં ફોર્મ ભરી રહ્યો હતો તો એને જોયું કે એની માં મેનેજર સાહેબ સાથે બહુ વાતો કરી રહી છે. માને ગયા પછી એને મેનેજર સાહેબને પૂછ્યું કે શું તમે મારી માને ઓળખો છો? તો મેનેજર સાહેબે કીધું કે આજથી 30 વર્ષ પહેલા જ્યારે તમે એક નાના બાળક હતા ત્યારે તમારા મા બાપ તમને એક અનાથ આશ્રમથી દત્તક લઈ ગયા હતા. કાપો તો ફરી લોહી ના નીકળે સાહેબ. પણ છોકરા પર આ વાતની કોઈ અસર થઈ નહીં. એ ઘરે રહીને વાઈફ સાથે રહેવા લાગ્યો, માં બિચારી વૃદ્ધાશ્રમમાં રહેવા લાગી. બટ સાહેબ કર્મમાં બધું જુએ છે. કિસ્મતે પલટો ખાધો, વહુએ અસલી રૂપ બતાવીને જમીન જાયદાદ બધું ધોકાથી છીનવી લીધું. તો છોકરો રસ્તા પર આવી ગયો, ત્રાસકો લાગ્યો તો દેશી દારૂ પીવા લાગ્યો, ડસ્ટબિનમાંથી ખાવા લાગ્યો તો એને સ્ટ્રોક થઈ ગયો. સ્ટ્રોકના સાઈડ ઇફેક્ટને લીધે એને પેરાલિસિસ થઈ ગયું સાહેબ. પેરાલિસિસ થયું તો એને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો. માને આ વાતની જાણ થઈ કે મને મારા દીકરાને મળવા જવું છે. મેનેજર સાહેબ કે થોબો માડી થોબો, હું પણ આવું છું. બંને જણા હોસ્પિટલ પહોંચ્યા તો પોતાની માને જોઈને દીકરો એકદમ હરખાઈ ગયો, પણ બોલી નહોતો શકતો કારણ કે પેરાલિસિસ થઈ ગયું. મોઢામાંથી હવા નીકળે, થૂક નીકળે, પણ અવાજ નહોતો નીકળતો સાહેબ. પોતાના દીકરાની આ દશા જોઈને માં ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તો એની આંખમાંથી એક આંસુ નીકળ્યો અને છોકરાના ગાલ પર પડ્યો. તો આ દ્રશ્ય જોઈને ડોક્ટરે કીધું કે હે માં, હે મહાન માં, તા દીકરાએ તને આટલો બધો હેરાન કર્યો, ઘરમાંથી કાઢી મૂક્યો, વૃદ્ધાશ્રમમાં મૂક્યો, તોય તું આજે એને મળવા આવી કેમ? કેમ માડી કેમ? તો માએ શું કીધું ખબર સાહેબ? માએ કીધું કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર નો થાય. ઓડિયો પતી ગયો. હવે અત્યારે શું છે કે આ એક કોમેડી શો છે, બરાબર છે, એટલે આપણે બધાને હસવું આવે અમુક જગ્યાએ. પણ જ્યારે એકલામાં સાંભળો તો થોડું લાગે કે હું તો નહીં ને યાર એ બાળક. કારણ કે શું છે, રિયલ વર્લ્ડમાં એક્ઝામ્પલ્સ છે ને, એકલામાં થોડી કોમેડી શો ચાલી રહ્યો. રિયલ વર્લ્ડમાં એવા એક્ઝામ્પલ છે. અમદાવાદમાં હશે, તમે કોઈ પણ ઓલ્ડ એજ હાઉસમાં જાઓ તો 80 85 વર્ષે જ્યારે હાથ પગ ચાલવાનું બંધ થઈ જાય ત્યારે લોકો પોતાના ડોસા મા બાપને મૂકી જાય અને કોઈ એમને મળવા બી નહીં આવતું. એટલે જ્યારે પણ તમે કોઈ વખત જોજો ઓલ્ડ એજ હાઉસમાં જશો ને, ખાલી તમને મળવાથી જ ત્યાંના ડોસાઓ ખુશ થઈ જશે કે કોઈ આવ્યું, એટલીસ્ટ મળવા આવ્યું આપણને. બાકી કોઈ મળવા જતું છે નહીં. લાઈક એ લેવલ પર આપણે ઇન્હ્યુમન થઈ જાય છે અમુક લોકો. તો આવો જ્યારે તમે વિચાર કરો તો થોટ્સ આવે ને કે યાર વર્લ્ડમાં કેટલું બધું લાઈક અનફેર વસ્તુઓ છે. તો મનન થોટ્સમાં હતો, હું થોટ્સમાં હતો, દીપ થોટ્સમાં હતો, રોબર્ટે કે સાચી વાત હો ભાઈ. તને કેમની ખબર પડે છે યાર? અટક શું છે? તો કે રોબર્ટ પટેલ. પછી મેં સ્નેપબેક તો મેં કીધું મેં કેમ જાલમાં ફસી રહ્યો છે? આ તો મારો જ તો ધંધો છે. મેં કીધું શું આ ઓડિયોમાં એ પાવર છે કે મને ઇમોશનલી મેનિપ્યુલેટ કર્યો કે પછી આ હોક્સ છે, ખાલી ફ્લૂક હતું?
એટલે મેં મનનભાઈને કીધું કે મારે એક્સપેરિમેન્ટ કરો, મોકલો ને મને આ ઓડિયો. અને જેવો આવ્યો ને મેં ડાઉનલોડ કરીને મારા ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં મોકલ્યો. તરત જ આખા ગ્રુપમાં ટાઈપિંગ. પહેલો જ મેસેજ મારા મમ્મી પપ્પા કે હા બેટા બાળકો તો હરામખોર હોય. મેં ના પપ્પા એવું ના હોય તો કે તને હું ખબર માની મમતા શું હોય. મેં કીધું મને માં બી ખબર છે અને મમતા મારા ક્લાસમાં છે, મને બધું ખબર છે, બરાબર છે. મેં કીધું મને બધી વેલ્યુ ખબર. તો એમાં ઘીમાં આગ નાખ્યું મારા મામા એક વિડીયો નાખ્યો જેમાં માં બાળકને રમાડી રહી KGF નું મ્યુઝિક ઠોકી માર્યું એમાં. તંદા નિંદા રે મેં બી એક વિડીયો મોકલ્યો, માં એક ન્યૂબોર્ન બેબીને CCTVમાં ડસ્ટબિનમાં નાખે છે, તંદા નિંદા રે. તો કે તું માની મમતાની મજાક ઉડાવે છે. મેં કીધું મજાક નહીં ઉડાઈ રહ્યો, આ બી રિયાલિટી છે, બરાબર. CCTV ફૂટેજ છે, તારું સત્ય મારું સત્ય અસત્ય આવું છે બેન. તો કે ના અમે જે કહીએ સાચું. મેં કીધું યાર તમે છે ને આ માણસ જે બી હતો ઓડિયોમાં એની વાણીથી ઇમ્પેક્ટથી તમે ઇન્ફ્લુઅન્સ થઈને ઇમોશન્સમાં લોજિક ભૂલો છો. મેં કીધું સારી ઓરેશન હોય ને તો અગર વાર્તા પલટાઈ જાય તો તમને બીજા કેરેક્ટર પ્રત્યે પણ એટલી જ સહાનુભૂતિ થાય. તો કે અમે નહીં માનતા. મેં કીધું દુનિયામાં દરેક વ્યક્તિ હરામખોર હોય, મા બાપ, બાળક, છોકરી, બોસ તો નક્કી હરામખોર હોય. દરેક વ્યક્તિ હરામખોર હોઈ શકે. તો કે ના અમે નહીં માનતા. મેં કીધું અગર હું પ્રૂવ કરી દઉં કે અગર સાચી શિદ્દતથી કોઈ ઓડિયો આવે જેમાં બીજા કેરેક્ટરની વાર્તા હોય અને સાચી શિદ્દતથી હોય ને તમને એના પ્રત્યે પણ એટલું જ ઇમોશન ફીલ થાય તો કે તો અમે માની જઈશું કે અમે ખોટા હતા, તું સાચો હતો. મારા ઈગો પર આવી ગઈ. મેં કીધું માં ફળાવા ગયું કેનેડા નહીં ફરું, સાઈડમાં પાક કરો. ઓડિયો ડિવાઇસ કાઢ્યો, નવો ઓડિયો રેકોર્ડ કર્યો, બરોબરનો એડિટ કર્યો, ફૂલ તામઝામ લગાવીને અને તરત જ લોકોને કન્વિન્સ કરવા માટે મારા ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં મોકલ્યો. અને એ જવાબવાળો ઓડિયો કંઈક આ પ્રકારનો હતો. સાહેબ આજે હું તમને એક છોકરાની વાર્તા કહું. સાહેબ એક છોકરો જે પોતાની માને બહુ જ પ્રેમ કરતો હતો, સિંગલ સન હતો સાહેબ, ફૂટપાથ પર રહેતો હતો, ટ્રિપલ શિફ્ટ નોકરી કરતો, પોતે ભૂખ્યો રહેતો, માને કાયમ ખવડાવતો. એનો બાપો નાનપણમાં જ મરી ગયો હતો સાહેબ. તોય માને દુઃખી ફીલ નહોતું થવા દેતો, કાયમ એની કાળજી રાખતો. સ્ટ્રીટ લાઇટ નીચે વાંચતો, ભૂખ લાગતી હતી તો એ જ બલ્બ ખાઈ જતો સાહેબ. છોકરો એની માને બહુ જ પ્રેમ કરતો સાહેબ. છોકરો એની માને, એની માં બહુ દારૂ પીતી હતી સાહેબ. માં દારૂ પીને છોકરાને લાફા મારે, પછી પેગ મારે, પછી બાટલો મારે, છૂટા મારે, બહુ મારતી સાહેબ. તોય છોકરો માની લાગણી કાયમ સાચવીને રાખતો, એને વાલ કરતો ગયો, ભણી કરીને મોટો માણસ બન્યો, સારા ઘરમાં રહેવા ગયો, પછી એના લગ્ન થઈ ગયા. સાહેબ જ્યારે લાઈફમાં વાઈફ આવે ને ત્યારે લાઈફ જ બદલાઈ જાય છે. તો એની બૈરી બહુ દારૂ પીતી હતી સાહેબ. તો હવે માં અને વહુ જોડે પેગ મારે ને પછી છોકરાને મારે સાહેબ. અને એક દિવસ ટાઈટ થઈને વહુએ માને કીધું કે મને નથી લાગતું કે આ ઘરમાં તમારા છોકરા માટે એક રૂમની પણ જગ્યા છે. માં ઓલરેડી 6 પેગ ડાઉન હતી, એને કંઈ વિચાર્યું નહીં અને તરત જ છોકરાને લઈ જઈને અનાથ આશ્રમમાં મૂક્યા સાહેબ. કાપો તો દારૂ નીકળે સાહેબ. જીવન આગળ ચાલવા લાગ્યું, વહુ ને માં ઘરે પેક બનાવીને રહેવા લાગે, છોકરો અનાથ આશ્રમમાં રહેવા લાગે. બટ સાહેબ કર્મા ઇઝ અ બીચ. કિસ્મતે પલટો ખાધો. વહુએ અસલી રૂપ બતાવીને જમીન જાયદાદ હડપી લીધું. માં રસ્તા પર આવી ગઈ, ધ્રાસકો લાગ્યો તો જેડીથી દેશી દારૂ પીવા લાગી. ડસ્ટબિનમાંથી ખાવા લાગી તો એને સ્ટ્રોક આવી ગયો. સ્ટ્રોકને લીધે એને પેરાલિસિસ થઈ ગયો સાહેબ. પેરાલિસિસ થયો તો એને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો. દીકરાને આ વાતની જાણ થઈ કે મને મારી માને મળવા જવું છે. મેનેજર સાહેબ કે ચલ ભાઈ પતાવો હવે ચાલ. પોતાની માને શોધતો હોસ્પિટલમાં પહોંચ્યો તો પોતાના દીકરાને જોઈને માં એકદમ હરખાઈ ગઈ, પણ બોલી નહોતી શકતી કારણ કે પેરાલિસિસ થઈ ગયેલો સાહેબ. મોઢામાંથી હવા નીકળે, થૂક નીકળે પણ અવાજ ના નીકળે. પોતાની માની દશા જોઈને છોકરાની આંખમાંથી એક આંસુ નીકળ્યો પણ માના પેગમાં પડીને ડાયલ્યુટ થઈ ગયો સાહેબ. માસીએ પ્યોર પટિયાલા બનાવેલો એ દિવસે. પોતાની માની આ દશા જોઈને છોકરો ધ્રુસકે રડવા લાગ્યો તો ડોક્ટરે આ દ્રશ્ય જોઈને કીધું કે હે છોકરા, હે માન છોકરા, હે સ્ટડ છોકરા, તારી માએ તને આટલો બધો હેરાન કર્યો, ઘરમાંથી કાઢી મૂકે, અનાથ આશ્રમમાં મૂકે, પેગ મારતી, તને મારતી, તોય તું આજે મળવા આવ્યો, કેમ છોકરા કેમ? તો છોકરાએ શું કીધું ખબર સાહેબ? છોકરાએ કીધું કે માવતર કમાવતર થાય પણ છોરું કછોરું નો થાય. આખા ફેમિલી ગ્રુપમાં ટાઈપિંગ. મેં કીધું માની ગયા તો કે હવ શું? તો કે મા બાપ હરામખોરો. અને મેં કીધું એ પ્રૂવ કરવા નહોતો માંગતો, હું તમને સમજાવતો હતો કે આ વાણીનો ખેલ છે. તમે ઇમોશન્સમાં મેનિપ્યુલેટ થઈને લોજિક ભૂલી રહ્યા છો.
આ બોલવાવાળાની વાર્તા છે, બાકી આ બધી વાર્તાઓ કંઈ સાચી હોતી છે નહીં, રેન્ડમ વાર્તાઓ હતી. મેં કીધું તમને કઈ રીતે સમજાવું? કે ખબર નહીં બેટા, અમને નહીં, હવાર પડી છે, દિમાગ નહીં ચાલતું અમારું. મેં કીધું તમને મા બાપના એક્ઝામ્પલ સમજ જ નહીં પડતા, કારણ કે એમાં તમે એક પાર્ટીથી એફેક્શન લગાવીને એની સાઈડ લઈ લો છો, એટલે એ ખોટું છે, એ ના ચાલે. મેં કીધું તમને એક રેન્ડમ વાર્તાથી સમજાવવું પડશે. તો કે શું? અમને અમર નહીં પડી. મેં કીધું તમે મને કહો દુનિયામાં સૌથી પ્યોરેસ્ટ પ્રેમ કોનો? તો કે કામવાળીનું. મેં કીધું અરે પર્સનલ ફેન્ટસી પછી, અત્યારે પ્રેક્ટિકલ રહીશું, ઓકે? મેં પ્યોરેસ્ટ પ્રેમ જાનવરનો હોય, પેટનો, એને એ ખાલી પ્રેમનું ભૂખ્યું હોય અને અમુક વાર પેડિગ્રીનું, બસ એટલું જ. તો મેં કીધું તમે મને એક જાનવરનું સજેશન આપો જે એક માણસે પાડ્યું છે ને હું તમને એનું કંઈ કહું. તો કે શું? તો કે રેન્ડમ. મેં કીધું કોઈ જાનવર કોણ? તો કે ગરોડી. મેં કીધું ગરોડી? એ એક્ઝોસ્ટ પાછળ તમે હગતા ઊભા થઈ જાઓ, એક કંઈથી એને પંપાળાય બી નહીં, એ નજીક આવશે હું દૂર જતો રહીશ. થોડું સેફ, રેન્ડમ લો પણ સેફ લો, કારણ કે મા બાપની વાર્તા કહીશ ને તો તમે એક જણને હરામખોર બનાવી દેશો. મેં કીધું ના, રેન્ડમ એક્ઝામ્પલ સમજાવો કે ઇમોશનમાં લોજિક નહીં બોલવાનો, વાણીનો ખેલ છે. મેં કીધું રેન્ડમ એક સેફ પેટ લો જેને પંપાળાય, એવું પેટ લો જે નાનું છે ને, જેનું કોઈ સેન્સ નથી અને જે કેમ એક્ઝિસ્ટ કરે તમને નહીં ખબર. તો કે શું લઈએ? મેં કીધું એક માખીની વ્યથા લઈએ. એક માણસે એક માખી પાડેલી છે, બિચારી માસૂમ નાનકી માખી, અને એનો માલિક ચલો ફોર ધ સેક ઓફ રિલેટેબિલિટી ઓફ ધ સ્ટોરી એ દારૂ પીતો હતો, બસ. કારણ કે એ દારૂ ના પીએ ને તો પરિવારને નહીં ચડતું, એ દારૂ પીતો હતો. તો મેં ફાઇનલી મારી ફેમિલીને એક્સપ્લેન કરવા કે ઇમોશનમાં લોજિક ના બોલે, એક રેન્ડમ તકિયાનુસી વાર્તા બનાવી, એક માખીની વ્યથા, મારા ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં એ કંઈક આ પ્રકારની હતી. સાહેબ આજે હું તમને એક માખીની વાર્તા કહું. સાહેબ, એક માખી જે પોતાના માલિકને બહુ જ પ્રેમ કરતી હતી, કાયમ એની આસપાસ ઉડ્યા કરતી, અને હાઇજીનનું ધ્યાન રાખતી, અને ખાવાના પર નહોતી બેસતી. સાહેબ, એ માલિકને બહુ જ લોયલ હતી. એનો માલિક બહુ દારૂ પીતો હતો સાહેબ, એ પણ નીટ. એ દારૂ પીને માખીને દરરોજ ટોર્ચર કરે સાહેબ, મુઠ્ઠીમાં લઈને ફૂંક મારે, આજુબાજુ ઉડતી હોય પંખો 5 પર કરી દે, ઇલેક્ટ્રિક રેકેટથી બીવડાવે, મક્ખીનું ક્લાઇમેક્સ ચાલતું હોય ચેનલ ચેન્જ કરીને સૂર્યવંશમ લગાવી દે, બહુ હેરાન કરે સાહેબ. પણ માખી પોતાના માલિકને બહુ પ્રેમ કરતી સાહેબ, માખી પોતાના માલિકને બહુ પ્રેમ કરતી હતી. જીવન આગળ ચાલવા લાગ્યું, માલિકના લગ્ન થઈ ગયા સાહેબ. જ્યારે લાઈફમાં વાઈફ આવે ને ત્યારે કારણ કે ગુજરાતી વાર્તાઓમાં બૈરીઓ તો આપણે ડાયન, કોલ્ટા ને હરામખોર જ બતાવીએ છીએ ને સાહેબ. ગુજરાતી કોમેડી એટલે શું? વર સુખી અને દુખી અને વાઈફ કાયમ મજામાં, કાયમ એ મારી બૈરી આવી, મારી બૈરી થઈ. તો ગુંખાવા તે લગ્ન કરે હરામખોર, આપી દે ડાયવોર્સ ને ભર એલિમની છાણ હોય તો. પણ ના, આજ માલ વેચે છે. કેમ સાહેબ? કારણ કે સેક્સિઝમ રોક્સ સાહેબ, સેક્સિઝમ રોક્સ. પણ આપણી વાર્તામાં બૈરી હરામખોર જ હતી સાહેબ, અને એ પણ બહુ જ દારૂ પીતી હતી સાહેબ, LSD અને કોકેન કર્યા પછી. અને એક દિવસ એની બૈરીએ ટ્રીપ કરીને કીધું કે મને નથી લાગતું કે આ ઘરમાં તમારી માખી માટે 20 mm ની પણ જગ્યા છે. માલિકે કઈ વિચાર્યું નહીં ને તરત જ માખીને લઈ જઈને માખાશ્રમમાં મૂક્યા સાહેબ. કાપો તો કઈ ના નીકળે સાહેબ, માખીને કાપો તો હું નીકળે સાહેબ. જીવન આગળ ચાલવા લાગ્યું, વર બૈરી ઘરે રહેવા લાગ્યા, માખી માખાશ્રમમાં રહેવા લાગી. બટ સાહેબ, કર્મા ઇઝ અ બિગર બીચ બુલડોગ, જેનાથી તમારી ફાટે એ સાહેબ. ઉડતું તીર પાછું આવશે. કિસ્મતે પલટો ખાધો, વહુએ કેરેક્ટર પ્રમાણે અસલી રૂપ બતાવીને જમીન જાયદાદ બધું ઝડપી લીધું. તો માલિક રસ્તા પર આવી ગયો, ત્રાસકો લાગ્યો, દેશી દારૂ પીવા લાગ્યો, ડસ્ટબિનમાંથી ખાવા લાગ્યો, મચરા કરતા હતા તો એને ડેન્ગુ થઈ ગયો સાહેબ. તમે જુઓ, મથરા કરતા, ડિટેલિંગ જુઓ, અને ડેન્ગુના સાઈડ ઇફેક્ટને લીધે એને પેરાલિસ થઈ ગયો સાહેબ. પેરાલિસ થયો તો એને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો. માખીને આ વાતની જાણ થઈ, એના મનમાં વિચાર આવ્યો કે મને મારા માલિકને મળવા જવું છે. મેનેજર સાહેબ કે ચલો પતાવે. જો શું મારું, મારા તમે દરેક સ્ટોરીમાં નાનકો રોલ હતો એ બી તમે કાપી નાખ્યો. કેરેક્ટરમાં ડેપ્થ કઈથી આવે તમે મને કહો? હું 3 બનિયાનની એડમાં કાસ્ટ થયેલો, હું છોડીને આ ફિલ્મમાં આવ્યો. તમે આના કરતાં તો હું પઠાનમાં એક્સ્ટ્રા ડાન્સર બની જતો, મને એ ચાલતો. ફટેક ચાબુક તો મારે છે, અહીંયા તો કોઈ સ્કોપ જ નથી યાર એક્ટિંગનો. પોતાના માલિકને શોધતી માખી હોસ્પિટલ પહોંચી તો પોતાના જૂના પેટને જોઈને માલિક એકદમ હરખાઈ ગયો, પણ બોલી નહોતો શકતો, કારણ કે પેરાલિસિસ, કેન્સર, એડ્સ, RT-PCR બધું જ થઈ ગયેલું સાહેબ. મોઢામાંથી હવા નીકળે, થૂક નીકળે, લોહી નીકળે, પણ અવાજ નહોતો નીકળ્યો સાહેબ. પોતાના માલિકની આ દશા જોઈને માખીની આંખમાંથી એક આંસુ નીકળ્યો, પણ હવામાં જ વેપરાઇઝ થઈ ગયો સાહેબ. માઇક્રોનનો આંસુ હતો, ઝીણકો અમથો. પોતાના માલિકની આ દશા જોઈને માખી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી, ધ્રુસકે ધ્રુસકે એની આસપાસ ઉડવા લાગી. તો આ દ્રશ્ય જોઈને ડોક્ટરે કીધું કે હે માખી, હે મહાન માખી,
હે દયાવાન માખી, તારા માલિકે તને આટલો બધો હેરાન કર્યો, માખાશ્રમ મૂક્યો, ઇલેક્ટ્રિક રેકેટથી બીવડાવ્યો, મક્ખીનું ક્લાઇમેક્સ સ્કીપ કરીને સૂર્યવંશમ બતાવ્યું, તોય તું આજે એને મળવા આવી કેમ? કેમ મહાન માખી કેમ? તો માખીએ શું કીધું ખબર સાહેબ? માખીએ કીધું કે Thank you guys. That's been my time. Thank you so much. You have been lovely. All right. Thank you so much. Thank you.